નુપુર, જે રીતે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 2611 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સૌરાષ્ટ્રભરમાં યોજાઈ હતી. તેમાં જામનગર, ભાવનગર, પોરબંદર, કચ્છ, ભુજ સહિતના તમામ શહેરોનો સમાવેશ થાય છે. ત્યારે ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 403 જગ્યા ઉપર જે ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી તેનું મતગણતરી અત્યારે શરૂ થઈ છે. ત્યારે રાજકોટ તાલુકાની જો વાત કરવામાં આવે તો રાજકોટ તાલુકાના 62 ગામોમાંથી 30 ગામોની ચૂંટણી છે તે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ જે ચૂંટણીઓ છે તેમાં એક નવી જ જેને કહેવાય કે યુવાનો માટે ખૂબ સારી તક આ વખતે જોવા મળી છે. ગ્રામ પંચાયતોમાં યુવા ધનને ઉતારવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે કદાચ ગુજરાતમાં પહેલો સૌથી નાનો સરપંચ આપણી સાથે છે. 21 વર્ષની વયના આ સરપંચ આપણી સાથે છે. દેવ કોરડિયા નામના જે સરપંચ કાગદડીના છે તે આપણી સાથે છે. દેવ, આજે તમારો વિજય થયો છે. લોકોએ જે તમારા ગામના લોકો છે તેને આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો આ બાબતે? પહેલા તો દરેક ગામજનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે સારી એવી બહુમતીથી મને વિજય બનાવ્યો. સાથે સાથે અમારા સાથી ઉમેદવાર અને જેમ કે જગદીશભાઈ જીવરાજભાઈ નસીદ, વલ્લભભાઈ નાથાભાઈ લીંબાસિયા, વસંતભાઈ લીંબાસિયા, કરશનભાઈ લીંબાસિયા, તે બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દરેક ગામજનોનો હું જેમ કે બહુમતીથી જીતાવ્યો છે તે દરેક ગામજનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દેવ, આપને પૂછવા માંગીશ કે જે રીતે ગામનો વિકાસ થઈ રહ્યો છે, હવે શું નવું આપ સપનું જોઈ રહ્યા છો? ગામને કઈ તરફ લઈ જવાનું આપે વિચાર્યું છે? ગામના ઘણા એવા કામ તો અમારા આગલા બીજેપી સદસ્ય હતા તેને ઘણા એવા કામ કરી નાખ્યા છે. હવેના જે બાકીના જે કામ છે તે જેમ કે અત્યારનો હવેનો ટાઈમ છે, ડિજિટલ ક્રાંતિનો યુગ છે, જેમ કે સીસીટીવી કેમેરા, ગામમાં ફ્રી વાઈફાઈ, દરેક 1 થી 10 ધોરણના છોકરાઓના એકાઉન્ટ ખોલાવવા, જેથી કરીને ભવિષ્યમાં આવો કોઈ પણ પ્રશ્ન ઉભો થાય તો એ બધા આ બધી દરેક વસ્તુથી અવગત હોય, જેથી કરીને તે લોકોને જજમવું ન પડે. ખાસ જે રીતે ગામમાં મુખ્ય પ્રશ્ન પાણી, લાઇટ, પાણી, રસ્તાનું હોય છે. આ સિવાય હવે ડિજિટલ યુગ આવી રહ્યો છે. ડિજિટલ યુગનું આપ સપનું જોઈ રહ્યા છો. અને સિવાય બીજું શું સપનું છે? શિક્ષણની વાત કરવામાં આવે તો ગામડામાં જે કહેવાય કે શિક્ષણ એક સીમિત શિક્ષણ હોય છે, લોકોને શહેર તરફ જવું પડતું હોય છે. શું શિક્ષણ તરફ કંઈ વિચારવામાં આવ્યું છે? અમારા ગામડામાં એકચ્યુઅલી 1 થી 10 ધોરણ સુધીનું અત્યારે સ્ટડી માટે છે જ, પણ હવે અમે એવો પ્રયત્ન કરીશું કે 11-12 ત્યાં થઈ જાય. નુપુર, આ જે દેવ કોરડિયા નામની જે વ્યક્તિ છે તે કદાચ ગુજરાતની સૌથી નાની વયની સરપંચ ના ઉમેદવાર હતા અને તે આજે બહુ મોટી જંગી બહુમતીથી જીત્યા છે. ત્યારે આપ જોઈ શકો છો જે રીતે બીજી તરફ કે અહીંયા જે રીતે સરપંચના જે ઉમેદવારો છે, તેને વધારવા માટે મોટી સંખ્યામાં હજુ પણ લોકો અહીંયા તેના સરપંચની રાહ જોઈ રહ્યા છે. તેમના સરપંચને વધારવા માટે અહીંયા તે લોકો રાહ જોઈને બેઠા છે. જે રીતે તેમના ગામનો વ્યક્તિ ચૂંટાઈને આવશે અને સરપંચ બનીને આવશે ત્યારે લોકો તેને વધાવશે. જે રીતે આજે સૌરાષ્ટ્રભરમાં જેને કહેવાય કે બહુ મોટો પાયાનો જે ચૂંટણી જંગ કહેવાય તે આજે ખેલાયો છે. આ જે ચૂંટણી છે તે પાયાની ચૂંટણી ગણવામાં આવે છે. અહીંથી જ રાજકારણનો શરૂ થતો હોય છે. ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ભારે ધસારો આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળ્યો છે. જી નુપુર. બિલકુલ કલ્પેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. દક્ષિણ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે તે વિશે તાગ મેળવીશું. આઝમ સાલે અમારી સાથે જોડાયેલા છે. આઝમ, કેટલી ગ્રામ પંચાયતોના પરિણામ આવી ચૂક્યા છે? શું માહોલ છે? શું કોઈ અનિચ્છનીય ઘટના બની છે કે નહીં? મહિલાઓનો દબદબો કેવો દેખાઈ રહ્યો છે? આ તમામ બાબતે વિસ્તારથી જણાવશો.